વડોદરાની રાજનીતિમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળ્યો છે। સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપતા આશરે 40 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ જોડાણ કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું। તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા કાર્યકર્તાઓને સન્માન આપે છે અને તેમને વિકાસ માટે યોગ્ય અવસર પૂરા પાડે છે। આ પ્રસંગે રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાયે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે કોંગ્રેસ અને અન્ય પક્ષો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમની વિચારધારા ક્યારેય કોંગ્રેસ સાથે મળી નથી। સાથે તેમણે ઉમેર્યું કે તેમના પરિવારનો પહેલાથી જ ભાજપ સાથે જોડાણ રહ્યું છે। શીતલ ઉપાધ્યાયે ભાવુક અંદાજમાં કહ્યું કે આ તો મારું ઘર છે અને ઘરે આવવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ મોટા રાજકીય ફેરફારને કારણે હવે વડોદરાની રાજનીતિમાં આગામી સમયમાં વધુ ગરમાવો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ નામ જ્યારે આવ્યું ત્યાર પહેલાં જનસંઘથી જનતા દળથી ભારતીય જનતા પાર્ટી આ તમામ જે જર્ની છે એ જર્નીમાં મારા વડવાઓથી લઈ અને મારા આજની પેઢીના મારા માતા પિતાથી લઈને દરેક લોકો જોડાયેલા હતા અને છે। મારી વાત કરું તો કદાચ હું સ્કૂલમાં હતી ત્યારે સૌથી પહેલી મારું વતન ચાણોદ છે એટલે ચાણોદ ગામમાં સ્વર્ગસ્થ નવીનભાઈની જ્યારે સભા હતી તો એ સભાનું સંચાલન એક બાળક તરીકે પણ મેં કરેલું હતું। એટલે મારા આ પાર્ટી જોડેની વિચારધારા, દેશ જોડેની વિચારધારા અને સનાતન જોડેની વિચારધારા કાયમી જોડાયેલી છે। અને આપ સૌ પણ જાણો છો, આમાંથી આપ સૌ ઘણા વડોદરાના જ મીડિયા મિત્રો છો, આપ મારા વિચારધારાથી ખૂબ જ નજીકથી પરિચિત છો કે સનાતનને મેં કોઈ પણ પાર્ટીમાં ગયો હોય ક્યારે છોડ્યો નહોતો અને આ તો મારું ઘર છે। મારે ઘરે આવવા માટે બહુ ચિંતા કરવાની ન હોય। કોંગ્રેસ જોડે મારી વિચારધારા ન પહેલાં મળી હતી, નહીં આજે મળી, નહીં ભવિષ્યમાં મળે। શીતલબેન, તમે કહો છો કે ટિકિટ માંગવાનું મારું લેવલ નથી, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ તમે ટિકિટ નહીં માંગો ને? જી નહીં। શું મેડમ તમે બીજો અનુભવ લેવા બીજી પાર્ટીમાં ગયા હતા? મેં પહેલાં જ કીધું કે કોઈ પણ ઘર હોય તો ઘરમાં ખટરાક થતો હોય, આપણે પણ ભાડાના મકાનમાં જતા હોઈએ છીએ, પછી પરિવાર પાછો ભેગો થઈ જતો હોય છે। બસ આ જ જર્ની છે મારી। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં જેઓ પહેલાં આમ આદમી પાર્ટીમાં કામ કરતા હતા એવા સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું સૌનું હૃદયથી સ્વાગત કરું છું, જેમાં શીતલબેન ઉપાધ્યાય જેઓ રાજ્ય પ્રવક્તા અને બીપી એજ્યુકેશન સેલ જોતા હતા, દર્શનભાઈ રાવલ જે ભૂતપૂર્વ યુવા પ્રમુખ હતા વડોદરાના, સંદીપભાઈ રાવલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, અરવિંદભાઈ મૌર્ય કાર્યાલય ઇન્ચાર્જ, રાજુભાઈ દરબાર વાઇસ પ્રેસિડેન્ટ લઘુમતી, ભૂષણ બાગુલ યુવા વાઇસ પ્રેસિડેન્ટ, મનીષગીરી ગોસ્વામીજી બક્ષીપંચ મોરચો શહેર પ્રમુખ અકોટા વિધાનસભા, વિઠ્ઠલભાઈ આયરે શહેર ઉપપ્રમુખ, સંગ્રામસિંહ કડુ અકોટા વિધાનસભાના સહપ્રભારી, જિજ્ઞેશભાઈ પટેલ પૂર્વ શહેર ઉપપ્રમુખ માંજલપુર વિધાનસભા અને બાકી બધા કાર્યકર્તાઓ છે, ચિરાગભાઈ સુથાર, રૂપેશભાઈ મિસ્ત્રી, સંદીપભાઈ રાવલ, રાજુભાઈ રાણા, જીતેન્દ્રભાઈ ગીજુભાઈ, દર્શનભાઈ રાવલ, દીપક સાનુકે, કૌશલ્યાબેન, ગીતાબેન, સેજલબેન ઉપાધ્યાય, પૂનમબેન પરેખ, કૃષ્ણાબેન જોશી, રવિ ઉપાધ્યાય, વિશાખાબેન જોશી, દીપેશ પંડ્યા અને જયશ્રીબેન પંચાલ, કુલ મળીને 40 જેટલા કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે। ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઓળખીને સમજીને આજે એ અમારા પરિવારમાં જોડાયા છે। હું સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ હૃદયથી પુનઃ સ્વાગત કરું છું। ધન્યવાદ।